જે રામ સેવકોની સાર સંભાળ રાખે છે, જે રામ સેવકોને વધારે પ્રીતિ કરે છે અથવા તો પ્રસન્ન રાખે છે, રામજી એના ઉપર અતિશય પ્રસન્ન રહે છે. સુનહો વિભીષણ પ્રભુ કે રીતિ કરहि સદા સેવક પર પ્રીતિ. સંતત કરहि દાસ પર પ્રીતિ. રામજી સંતત દાસ ઉપર પ્રીતિ કરે છે. તો માટે આ સૂત્રમાંથી પકડવા જેવું છે. કેવલ શ્રવણ નથી કરવું. જ્યાં રામ ભક્તો દેખાય, જ્યાં રામ સેવકો દેખાય, ત્યાં યથાશક્તિ આપણાથી જે થાય એની સેવા કરજો, જેથી રામનો રાજીપો કેળવાશે, રામ પ્રસન્ન થશે. અને જેની પર રામ પ્રસન્ન થશે, હા, અચ્છા, આપ જાણો છો રામજી પ્રસન્ન થાય પછી શું થાય? જાણવું છે કે જેની પર રામ અનુકૂળ થાય. તુમ કૃપાલ જા પર અનુકૂલા. એ કૃપાળુ, જેની પર આપ અનુકૂળ થઈ જાઓ. તાહિ ન વ્યાપી ત્રિવિધ ભવ સૂલા. એના ત્રિવિધ તાપ મટી જાય, એ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈ જાય. તુમ કૃપાલ જા પર અનુકૂલા તાહિ ન વ્યાપ ત્રિવિધ ભવ સૂલા. વિભીષણજી કહે છે. જામવંતજી કહે છે, મહારાજ તાહિ સદા શુભ કુશલ નિરંતર સુર નર મુનિ પ્રસન્નતા ઉપર. જેની પર પ્રભુ આપ અનુકૂળ હો, જેની પર આપ પ્રસન્ન થઈ જાઓ. તાહિ સદા, જો સાંભળો શબ્દ એક એક. તાહિ સદા, થોડી વાર માટે નહીં, 3 કલાક અહીંયા બેહો ત્યાં સુધી નહીં, આ સિવાયના પણ 21 કલાક સુધરી જાય. તાહિ સદા શુભ, એનો સદૈવ શુભ થાય. કુશલ નિરંતર, શુભ સદા થાય અને કુશલ નિરંતર થાય. હવે એક જ અર્ધાલીમાં સદા અને નિરંતર 2 શબ્દ પ્રયોગ કરવાની શું જરૂર? પણ આ ભાર આપ્યો કે જેની પર રઘુકુળ નાયક જ્યાં પ્રસન્ન થાય તેનું શુભ સદા અને કુશલ નિરંતર. અને એટલું નહીં, અટક્યા નહીં જામવંતજી. સુર નર મુનિ પ્રસન્નતા ઉપર. સુર નર મુનિ આ ત્રણેય એની પર પ્રસન્ન હો. હજી અટક્યા નહીં. સોઈ બીજય વિનય ગુણ સાગર. સોઈ બીજય વિનય ગુણ સાગર. તાસુ સુજ સૂત્ર લોક ઉજાગર. એ વિજય હોય, એ વિનય હોય, એ ગુણનો ભંડાર હોય અને એનો યશ ત્રિલોકમાં ઉજાગર. આ રામજી જેની પર પ્રસન્ન થાય.